જે સભ્યો ચૂંટાયેલા છે ખરેખર એમના પતિ પોતે પંચાયતમાં આવીને મિટિંગના સમયગાળા દરમિયાન હાજરી બુકના અંદર હાજરી પૂરતા હતા, સહી કરતા હતા, જે એમના પત્નીના નામની ખોટી સહીઓ કરેલી હતી. તો પંચાયતના અંદર રેકર્ડના અંદર માલુમ એવું પડ્યું છે કે જે તે અધિકારી તલાટી કમ મંત્રી કોઈ બી વ્યક્તિએ રેકર્ડના અંદર સહીના અંદર ચેકચાક કરેલી છે, વ્હાઇટનરથી ભૂસી દીધેલી છે. જે વ્યક્તિએ સહી કરી હતી, જે સભ્યના પતિએ સહી કરેલી હતી, એ વ્હાઇટનરથી ચેકી દીધી છે અને પાછળથી સહી કરેલી છે. જે સિદ્ધપુર પાસે આવેલા લાલપુર ગ્રામ પંચાયતના વિડીયો વાયરલ બાબતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે ચક્રવાત ન્યૂઝ રિપોર્ટર લાલપુર મુકામે પહોંચતા ગ્રામ પંચાયતને તાળું જોવા મળ્યું. સરપંચ ગામ બહાર ગયા હોવાની ટેલિફોનિક વાતચીત થતા માલુમ પડેલ હતું. જ્યારે વાયરલ વિડીયો બાબતે સરપંચશ્રીને પૂછતા જણાવ્યું હતું કે સરપંચને કોઈ જાણ નથી અને જણાવ્યું કે ભૂલથી થઈ ગઈ છે અને આ જવાબદારી સરપંચની ના આવે એમ કહી છૂટવાની વાત જાણવા મળી હતી. સરપંચ જોડેથી ટેલિફોનિક વાત થતા તલાટી રોનકભાઈ દેસાઈનો નંબર લઈને વાત કરતા રોનકભાઈ તલાટીએ જણાવ્યું કે વિડીયો વાયરલ થયેલો ચડાવતા પહેલા મને પૂછવું જોઈએ, તો શું મીડિયા આ લોકોને પૂછીને જ કામ કરશે? વધુમાં તલાટી રોનક દેસાઈએ ફોન કરીને વાત કરવાનું ટાળ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે રોનક દેસાઈને પહેલા પણ ફરજ બતાવતા નિયમોને નેવે મૂકીને કામ કરતા રોનક દેસાઈ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમના ઉપર રાજકીય આશીર્વાદ હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે. વધુમાં ટીડીઓ સિદ્ધપુર કચેરી ખાતે ટીડીઓ અધિકારી વિજયસિંહ પરમારને રૂબરૂ મુલાકાત લેતા જણાવ્યું હતું કે આ વાયરલ વિડીયો અંગે તપાસ કરીને જણાવશું અને જો નિયમોનો ભંગ થયેલો હશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. શું નામ છે આપનું? મારું નામ ઉનાર બારોટ. શું કહેશો? હવે આવતીકાલે જે વાયરલ વિડીયો થયેલો હતો લાલપુર ગ્રામ પંચાયતનો સિદ્ધપુર તાલુકાનો, એ વિષય મારા ધ્યાન ઉપર આવતા જે વાયરલ વિડીયો અંગે અમે પુષ્ટિ કરી. પંચાયતની અંદર ખરેખર આવી લાલિયાવાડી થઈ રહેલી છે. જે સામાન્ય સભાનું આયોજન રાખેલું હતું લાલપુર ગ્રામ પંચાયત દ્વારા, જે સામાન્ય સભામાં અમુક સભ્યો હાજર હતા, અમુક નહોતા હાજર. જે સભ્યો ચૂંટાયેલા છે ખરેખર એમના પતિ પોતે પંચાયતમાં આવીને મિટિંગના સમયગાળા દરમિયાન હાજરી બુકના અંદર હાજરી પૂરતા હતા, સહી કરતા હતા, જે એમના પત્નીના નામની ખોટી સહીઓ કરેલી હતી, જે ખરેખર ખોટું અને ગેરવ્યાજબી ગણાય છે, જે કાયદા વિરુદ્ધનું છે. આ અંગે વાયરલ વિડીયો અંગે બીજું વિશેષમાં એટલું કહેવું છે કે અગાઉ પણ લાલપુર ગ્રામ પંચાયતમાં જેટલી બી 2022થી લઈને જેટલી બી ગ્રામ સભા અને સામાન્ય સભાનું આયોજન થયેલું છે, એના અંદર બી આવી રીતે ખોટી સહીઓ કરીને રેકર્ડ સાથે છેડછાડ કરેલી હોઈ શકે છે. પંચાયતમાં ગઈકાલે મેં પંચાયતમાં આવીને રેકર્ડની તપાસણી કરતા તો પંચાયતના અંદર રેકર્ડના અંદર માલુમ એવું પડ્યું છે કે જે તે અધિકારી તલાટી કમ મંત્રી કોઈ બી વ્યક્તિએ રેકર્ડના અંદર સહીના અંદર ચેકચાક કરેલી છે, વ્હાઇટનરથી ભૂસી દીધેલી છે. જે વ્યક્તિએ સહી કરી હતી, જે સભ્યના પતિએ સહી કરેલી હતી, એ વ્હાઇટનરથી ચેકી દીધી છે અને પાછળથી સહી કરેલી છે. જે મારા ધ્યાન ઉપર આવ્યું છે, જે ખરેખર ખોટું છે. આ અંગે જવાબદાર અધિકારી, એમના ઉપલા અધિકારી આ અંગે કોઈ પગલાં ભરશે કે પછી એમાં પણ લાલિયાવાડી રાખશે? એટલું બસ. તમે શું આશા રાખો છો? હું એટલી આશા રાખું છું ખરેખર જો આવું થતું હોય તો જવાબદાર અધિકારી સામે તેમજ લાલપુર ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે. તમને શું લાગે છે કે આ ચોપડાની અંદર જે સહીઓ થઈ છે એમાં જવાબદાર કોણ કોણ હોઈ શકે? આના અંદર જવાબદાર એક તો સભ્યના પતિ, સભ્ય પોતે, તલાટી કમ મંત્રી તેમજ સરપંચશ્રી તેમજ દરેક કર્મચારીગણ જે હોય તે.